ભગવાને 7 દિવસ સુધી ગોવર્ધન ઉપાડ્યો છે। 7 વર્ષના શ્રી કૃષ્ણએ 7 યોજન સુધીનો એ ગોવર્ધન 7 દિવસ સુધી ઉપાડ્યો। એ શું છે? આ 7 દિવસ સુધી ગોવર્ધન, આ જીવાત્મા 7 દિવસ, આપણે તે 7 દિવસ જ છે ને, તો આપણો આ જીવાત્માને ભગવાન પોતાના હાથ ઉપર ઉપાડી નાખે। આ 7 દિવસ આપણું કોણ ધ્યાન રાખે છે? આ ભગવાન જ ગોવર્ધન થઈને આ જીવાત્માને 7 દિવસ સુધી પોતાના હાથ ઉપર રાખે છે। ये गोवर्धन लीला, आ गोवर्धन लीला नी तो आपने बधाने खबर ज होय। हूँ तो एवो प्रयत्न करूं के जे शास्त्र में छुपायेलू छे हजी लगी छपायेलू नथी एवी बात करवी। छपायेलू तो बधा के, पर जे शास्त्र में छुपायेलू होय एवं कंईक नवुं केवुं। अब आपके लिए तो बिल्कुल नई बात। तमने बधाने खबर छे गोवर्धन, आ गोवर्धन पर्वत पहला અત્યારે વૃંદાવનમાં, મથુરામાં, ગોકુલમાં જ્યાં છે બિરાજમાન છે, હકીકતમાં યુગ પહેલા ત્યાં નહોતા। ગોવર્ધન ભગવાન ત્યાં નહોતા, ગિરિરાજજી ત્યાં નહોતા। ક્યાં હતા? હિમાલયની જે પર્વતમાલા છે ને એમાં બિરાજમાન હતા। તો અહીંયા લઈ આવ્યું કોણ? કોણ લેકે આયા? तो भगवान कृष्ण नो अवतार, भगवान कृष्ण प्रगट थया एनी पेला भगवान रामचंद्र जी राघवेंद्र सरकार प्रगट थया अने समुद्र मंथन करता था। कोके कीधुं के आमा पत्थर नाखो तो जल्दी समुद्र बने। बधाई तो नाना नाना पत्थर, नाना नाना काकरा बीणवा लाग्या। हनुमान जी ने एम थयुं के आ पाप आ केदी आ आवडो मोटो 100 योजननो समुद्र आ केवी रीते आटला पत्थरों में नहीं हाले। हूँ जाऊँ हिमालय में अने एक छलांगे आहा कन्याकुमारी थी लईने हिमालय सुधीनी छलांग मारी अने हिमालयना 100 पर्वतमाळा छे, हिमालयना 100 पुत्र छे, हिमालयमां 100 पर्वतो छे। एक एक पर्वत हिमालय जेवा छे। हनुमानजी आवी लई अने समुद्रमा पधरावे अने हजी 2-3 पर्वत तो पधराव्या ने त्यां तो वचमा आ पर्वत लईने हजी आवता था अने आवता था समाचार मळ्यो के समुद्र मंथन, आ समुद्र सेतु जे काम छे ए परिपूर्ण थई गयुं छे। हवे जेनी पासे जे पत्थर न्या मूकीने आइलावो, झड़पथी आवो आपणे जवानुं छे। એટલે હનુમાનજીના હાથમાં આ પર્વત, અને હનુમાનજીના હાથમાં પર્વત આવ્યો રડવા માંડ્યો। હનુમાનજી મહારાજે એક જગ્યાએ પર્વતને નીરે आ पर्वत ने बिराजमान कर्यो એટલે पर्वत रड़वा માંડ્યો। पर्वत रड़े। हनुमानजी महाराज ने कीधुं केम? हनुमानजी कहे छे केम रड़ो छो? तो के तमे सदगुरु छो। हनुमानजी महाराज तमे सदगुरु छो। मैं एवुं सांभळ्युं छे के जेने सदगुरुनो हाथ अडे ने एने भगवानना चरण मळे। सदगुरुनो हाथ मळे एने भगवानना चरण मळे। तो आ वाक्य हवे खोटું થશે। ભગવાનના ચરણ નહીં મળે, કારણ કે તમે સદગુરુ છો। તમે જો લઈ ગયા હોત ને પર્વતને, એટલે કે મને સમુદ્રમાં પધરાવ્યો હોત તો રામના ચરણ મળત। રામ એ જ મારા ચરણ, મારા મસ્તક ઉપર એના ચરણની પધરામણી થાત। એટલે આ રડવા લઈ ગયા છે। હનુમાનજી કે મારી રામની કંઈક બીજી ઈચ્છા હોય, मारा राम आम करे ज नहीं, पण आ जो जे कई थयुं छे ई राम थी थयुं छे। राम नहीं कई किसारो छे। अत्यारे कईक नथी देवुं पण पछी तने कईक हारू देवानो विचार छे। अत्यारे तने कदाच एम लाग्यो तने तर छोड्यो छे, पण याद राखजे कईक भगवाने हारू विचार्युं छे। भगवान लेट दे ने त्यारे बेस्ट दिए छे। कईक हारू विचार्युं छे मारा भोळा मारा भगवाने। शुं विचार्युं छे? तो के अत्यार तो हूँ तने मूकું છું, पण वचन आपું છું। કારણ કે સદગુરુ તે મને કીધો છે ને, તો ગુરુનું એવું કામ હોય ને કે ગુરુ એક વખત શિષ્યને હાથ અડાડી દે, પછી એની ગતિ થાય એ ભગવાનના ચરણ સુધી તો પહોંચાડે। પણ તારી આ ભગવાનના મસ્તક, તારા
મસ્તક ઉપર ભગવાનના ચરણ પડે આવી એક ઉત્કંઠા છે, એવી ભક્તિ છે. તો હું તને વચન આપું છું, અત્યારે તો સમય નથી, અત્યારે તો ભગવાનના ચરણ તારા મસ્તક ઉપર નહીં વળે, પણ મારા ઠાકોર પાછા આવશે તારા માટે જ જન્મ લેશે, અને મારા ઠાકોર આવશે અને ભગવાન પાછા એક યુગ પછી આવ્યા તો ખાલી ચરણ મળ્યા એટલું જ નહીં, ભગવાને કીધું કે તું મારા કામ માટે આવ્યો તો ને, તને રસ્તામાં સદગુરુના હાથ અડી ગયા ને, તને હનુમાન રૂપી સદગુરુના હાથ આવ્યા, ત્યારે તો તને ચરણ નથી મળ્યા, અત્યારે મારા મસ્તક કરતા તને અધર ઉપાડી હાથ મળ્યા છે ભગવાનના, જે મસ્તક કરતા વધારે ઉપાડે. આ સદગુરુની તાકાત છે. અને આ એ જ પર્વત અને એ જે હિમાલયની ગુફા જે પર્વતમાળા છે એમાંથી ઉપાડેલો આ ગોવર્ધન જ છે, જે ભગવાન ગોવર્ધન નાથ બન્યા છે. એ જ પર્વત ભગવાન. ત્યારે તો ચરણ નથી મળ્યા, આજે હાથ મળ્યો છે ભગવાનના. અને જેને સદગુરુ લોકો ભગવાન સદગુરુનો જેને હાથ અડી જાય ને, એને ભગવાનને મળ્યા વગર છૂટકો જ નથી. આજ ગુરુ પરંપરા છે અને આજ ગુરુદેવની કૃપા છે.